રોલ TV92 ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ આજે રાંદેર આવી પહોંચી છે. ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા દ્વારા આજરોજ એક કેમ્પ કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કેમ્પ શેનો છે અને કેમ્પ વિશે થોડી માહિતી એકત્ર કરીશું. સાહેબ, આજે જે કેમ્પ છે, કેમ્પ કયા શેના પર રાખવામાં આવ્યું છે? આ કેમ્પ દર વખતે કંઈ ને કંઈ કેમ્પ જેનબ મેમોરિયલ હોસ્પિટલ કર્યા કરે છે અને જેનબ હોસ્પિટલ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને લોકોને રાહત પણ આપે છે, ગરીબ દર્દીઓને રાહત આપે છે. આજે જે કેમ્પ છે એ ગાયનેકનો કેમ્પ છે. એટલે કોઈ પણ પેશન્ટ હોય ગાયનેકનો, એની સર્જરી હોય, સીઝર હોય કે નોર્મલ ડિલિવરી હોય, ફક્ત 2,000 રૂપિયા એમની ફી રાખવામાં આવી છે. અને લેબ હોય, જે દર્દી પેશન્ટ દાખલ હોય જનરલ વોર્ડમાં, એના માટે 50% લેબનો પણ ચાર્જ છે અને સોનોગ્રાફી પણ 50%નો ચાર્જ રાખવામાં આવ્યો છે. બીજું સાહેબ પૂછીશ કે અહીંયા તમે લખ્યું છે નોર્મલ ડિલિવરી અને સીઝર ડિલિવરી 2,000 શેના, દવાના કે ડોક્ટરની ફીસ 2,000 શું છે? લોકો કન્ફ્યુઝ છે આ અંદર. આ 2,000 રૂપિયામાં એવું છે કે 2,000 રૂપિયામાં હોસ્પિટલની ફી છે, જે સીઝર હોય કે નોર્મલ હોય. દવા જે હોય દવા પોતાની લેવાય, કેમ કે દવામાં કંઈ વધારે પૈસા ખર્ચો નથી થતો. 2-5 હજાર રૂપિયા થાય છે. બાકી જે પણ હોસ્પિટલનો બિલ છે એ 2,000 રૂપિયા ફક્ત એની ફી રાખવામાં આવી છે. એમાં રૂમનો ચાર્જ બધું જ આવી ગયું. બધું આવી ગયું એમાં. હવે હું સવાલ પૂછીશ કે આ જે છે 2,000 રૂપિયામાં ડિલિવરી લખ્યું છે, જે આજે જે કેમ્પમાં આવે એના માટે જ કે જેટલા પણ પેશન્ટ આવે તેમાં એ બધા માટે જ છે? ના, આ તો બધા માટે જ છે અને કાયમ માટે પણ હોઈ શકે. કેમ કે આ જે અમારા જેનબ હોસ્પિટલના ટ્રસ્ટીઓ છે, જે લોકોની હોસ્પિટલ છે, ને અમારા સૌજન્યથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કાયમ માટે પણ થઈ શકે. અમે તો ચાહીએ છીએ કે કાયમ માટે થઈ જાય તો ગરીબોને રાહત થઈ જાય. કેમ કે બીજી ઘણી બધી હોસ્પિટલોમાં કોઈ ₹1,00,000 લે છે, કોઈ ₹1.5 લાખ લે છે, કોઈ 50,000 લે છે, 30,000, 40,000. પણ આ જેનબ હોસ્પિટલે ગરીબો માટે એક સારી એક વ્યવસ્થા કરી આપી છે કે સીઝર હોય કે નોર્મલ હોય, ફક્ત 2,000 રૂપિયા એમની ફી લેવામાં આવશે.